નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, ડાયરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ ખુશી આઈવીએફ અમદાવાદથી. આજે આપણે એક અગત્યના ટૉપિક વિશે વાત કરીશું, આઈવીએફ અને હોર્મોન્સ વિશે. દરેક જણ જ્યારે આઈવીએફની ટ્રીટમેન્ટ જ્યારે કરાવવાનું પ્લાનિંગ કરતા હોય છે, જ્યારે એમને સમજાવવા માટે આવતું હોય છે, તો એમના મગજમાં એક જ પ્રશ્ન ચાલતો હોય છે કે મને આટલા બધા હોર્મોન્સ લેવાના થશે તો મારા શરીર ઉપર એમની કોઈ આડઅસર થશે કે નહીં. તો ચાલો આજે એનું આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આઈવીએફની જે પ્રક્રિયા છે એ 3 તબક્કાઓમાં પ્રક્રિયા થતી હોય છે. પહેલા તબક્કામાં કોઈપણ સ્ત્રીને ઇન્જેક્શન્સ આપવામાં આવતા હોય છે, જેથી એમના બોડીમાં મલ્ટિપલ ફોલિકલનો ગ્રોથ થાય. જ્યારે આ બધા ફોલિકલનો ગ્રોથ થઈ જતો હોય છે ત્યારે એ જે ફોલિકલ હોય એને રપ્ચર થવા માટે કે પરિપક્વ થવા માટેનું એક ઇન્જેક્શન્સ આપવામાં આવતું હોય છે. થર્ડ, જ્યારે આ પ્રક્રિયામાંથી ગર્ભ બનતા હોય છે ત્યારે એ ગર્ભને મૂકવા માટેની પ્રક્રિયામાં પણ અમુક હોર્મોન્સની ટેબ્લેટ્સ ઓરલ કે વજાઇનલ આપવામાં આવતી હોય છે. પહેલું સ્ટેપ, જે હોર્મોન્સ જે હોય છે જે એક્સ બનાવવાના હોય છે, જેને નોર્મલી FSHના ઇન્જેક્શન્સ કહેવામાં આવતા હોય છે. આ હોર્મોન્સ છે જે નોર્મલી કોઈ એક્સટર્નલ હોર્મોન નથી. આ હોર્મોન્સ જે હોય છે એ તમારી બોડીમાં જ બનતો હોય છે, પણ એ બોડીમાં એટલી જ માત્રામાં બનતો હોય છે કે તમારું એક જ એક્સ દર સાયકલમાં બની શકે. જ્યારે આઈવીએફમાં આપણે મલ્ટિપલ ફોલિકલની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, એટલે આપણે બહારથી વધારે માત્રામાં આ હોર્મોન આપવામાં આવતું હોય છે. આ હોર્મોનથી તમને કોઈ નુકસાન નથી થતું હોતું. હોર્મોન 24 કલાક પછી તમારી બોડીમાં એ હોતું જ નથી. આ હોર્મોનથી જ્યારે વધારે પડતા બીજ બનતા હોય એના કારણે અમુક હોર્મોન્સના લેવલ્સ જેમ કે ઇસ્ટ્રાડાયોલ લેવલ વધી જતું હોય, એના કારણે સામાન્ય બ્રેસ્ટમાં દુખાવો, કોઈકને હેડેક રહે, કોઈકને પેટમાં સામાન્ય દુખાવો રહે, એવી વસ્તુ થતી હોય છે. બીજું હોર્મોનનું નામ છે જેને HCG કહેવામાં આવતું હોય છે. HCG એટલે જ્યારે ઇન્જેક્શન્સની મદદથી આ બધા એક્સ એટલે ફોલિકલ બની જતા હોય ત્યારે એને રપ્ચર થવાની જે પ્રોસેસ સ્ટાર્ટ કરવાની હોય એના માટે HCG આપવામાં આવતું હોય છે. ત્રીજું જે હોર્મોન્સ છે, જ્યારે ગર્ભ મૂકવાની પ્રોસેસ કરવામાં આવતી હોય ત્યારે જે આપવામાં આવતું હોય છે એને ઇસ્ટ્રોજનની ટેબ્લેટ કે પ્રોજેસ્ટ્રોનની ટેબ્લેટ વજાઇનલ અથવા ઓરલ હોય છે. ઇસ્ટ્રોજનની ટેબ્લેટથી તમારી ગર્ભાશયની દિવાલ સારી બનાવવામાં આવતી હોય છે અને પ્રોજેસ્ટરની મદદથી જ્યારે ગર્ભ આપણે મૂકવાની પ્રોસેસ કરવાની હોય ત્યારે એ ગર્ભને ઇમ્પ્લાન્ટ થવા અને ગ્રોથ થવા માટેનું અનુરૂપ વાતાવરણ એ પ્રોજેસ્ટ્રોનની મદદથી આપવામાં આવતું હોય છે. આ બધા જ હોર્મોનથી તમને કોઈ પણ નુકસાન નથી થતું હોતું. આ બધા જ હોર્મોન કુદરતી રીતે આપણી બોડીમાં જ બનતા હોય છે, જે આઈવીએફની પ્રક્રિયામાં તમને જે બહારેથી થોડા વધારે માત્રામાં આપવામાં આવતા હોય છે. એટલે નિશ્ચિતપણે તમે આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. કોઈ પણ ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. આઈવીએફની ટ્રીટમેન્ટ દરમિયાન આ બધા હોર્મોનમાંનું બેલેન્સ કરવું જરૂરી હોય છે, જે આઈવીએફની પ્રક્રિયામાં પણ એનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. જો તમારે કોઈ પણ હોર્મોન્સ વિશે પ્રશ્ન માટે મૂંઝવતા હોય તો તમારે અમારી ખુશી આઈવીએફની નિષ્ણાત ડૉક્ટરની ટીમનો સંપર્ક કરી શકો છો.